મોરલો ફૂફાડો મારા અહીં કહેવાય ને અહીં કરજો રેઢિયાર કૂટ્યો આવ્યો હજુ મોરલા એ મોરલા બસ બસ હેલો અહીં કર હાલ મોરલો તૈયાર હાલ ચારનો રાયડું પાડતો હોય ચારનું સાઈડ દેશું હાલ આગળ વહી પછી જઈને રાયડું પાડે આવું કરે ગયું હાલો હવે જો કે ભેગા થઈ જશે મોયલા જો કે આગળ વહી ગયા બો 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 વાડે હાકી હાલો તો આજે આપણે કાબીની વાસળી ન આવી પેલી વાંયા હાકી તોય સજી એક ગોવાળ એટલે મેળ ન થતો વાંય રહી તો મોય માથા કૂટતા મોયલા નો હાલે ને મોયરાલી તો વાડી પાછી ભાગી જાય આવું છે જો નવા નવા જો કે એવા કરવા માથાકૂટ થઈ જાય હા આજ તો જો કે બધાના ઝેરા આપણા મોરે જ વહી ગયા હે નીકળી જવા દો માવડી આવ્યું ઘાણી છે આજ ભાઈ ગા આવી છે જરસા જેવી ચારની જો કે ગાંગરતી આવે છે ને આપણે કંઈ ઓળખતા નથી નહીં નહીં લાગે ગા જો હાલી હવે આખો દી ગાયુંમાં ભેળે રહે તો આપણે વાંધો નથી પોઈન્ટ હોય જેવું મોર છે ને આગા આપણે ઓળખતા નથી જે નવા આવ્યા એમની છે લગભગ તો જે બીજા મારા કાકાની નવા આવ્યા ગુજરાતમાં એમની લાગે છે ગા ગાંગરતી આવી આપણને એમ કે આપણું રહી ગયું છે બોલાવો કરે સામું ત્યાં આગા ભેળે છે આવું છે આખો દી ઘાણી ન કરે સારું છે જે કે સારો સરસ આપણે કંઈ વાંધો નથી પણ આડે એવડે જો ખેતરમાં ભાગી તો વળે માથાકૂટ થઈ શકે અત્યારે જો કે હાલી જાય જો ગાયું ભેળે અત્યારે આખું નેવડું આ રીતે જો ખડ ભરવા જાય છે સીમમાં સરવા ઓછું એના લીધે હાલો તો જે જર્સી ગા ભેળે આવી હતી રાડી પાડતી પાડતી વળી પાછી વહી જાય છે અને હવે થોડીક માથાકૂટ ઓછી રહી છે હા અમને જો આંકલે રહેતા ગાવી ગાવડા જો કે આંકલા ન રહેતા જર્સી જો કે જ્યાં સામે રાડી પાડે એક ખેતરમાં શેટી વહી જાય હા અમારે જો અહીંથી આમ જોઈએ કે તલાવડામાં બધું ઓવરફ્લો થઈ ગયો એટલે કે વધારે ભરી રહ્યું હતું એના કારણે જો ખેતરમાં બધી કા વધારે પાણી ભરાઈ ગયું એના લીધે જો આંક્યોથી ખાડ પાડીને કાઢવામાં આવ્યું પાણી એટલે કે ગટર કરીને હા હજી પણ જો કે પાણી ચાલુ હોય છે આ રીતની જો કે ગટર ગાળીને સામે આપણે આલરમાં પાણી કાઢવામાં આવ્યું આ રીતની કરી અત્યારે જો કે પાણી ઓછું થઈ ગયું તલાવડામાં જો આ રસ્તે આગળ હાલે એવું નહોતું રહેતું બધું લાગે થાય સામે જ ધૂળ પડે થોડીક તો ત્યાં લગી પાણી ભરાઈ જતું માલ કે માણામને હાલે એવું નથી રહેતું અહીંથી વાહન પણ નહોતા હાલતા અહીંયા તો એવી સ્થિતિ થઈ જતી તો એના લીધે જો આ ખોદીને બધું પાણી બહાર કાઢવામાં આવ્યું તો આ વાસળી પણ આપણે લંગડે થઈ જઈએ જગદીશની હજુ કે સવારમાં વાળે પણ ઘરે રહી નહીં વહેલા પૈયે જો કે લંગડે છે અહીં કે જો આ પૈયે સવારમાં વાળે પણ ઘરે રહી નહીં અડવા દીધી નથી પગમાં જો કે આને આપણે આડું પડે જોઈ જવું પડશે પગ જોઈ કે હુણી ગયો હે પાક પડ્યો છે એવું લાગે છે કાંટો બાટો નહીં હોય કે કાંટો હોય તો આ રીતે હુણાય નહીં જો આગળ હુણી ગયું છે અડવા તો બિલકુલ દેતી જ નથી પાટું મારા ધડ છે કાંઈ નહીં એટલી ખરાબ છે અને આ સમસ્યા આપણા ખાસ કરીને ચોમાસામાં થાય આવું વધારે થાય કાંટામાં નીમાં બધી હાલે ને એટલે અમુક વાર કાંકરામાં હાલવામાં આવે ગારામાં હાલવામાં આવે તો બે ખરિયા વચ્ચે જો કે કાંકરાની એવું હલવાઈ જાય ને પછી કંઈ લાંબા દાડે નીકળે નહીં અને પછી જો કે નીકળી જાય તો પણ પાક બેસી જાય તો એવી તકલીફ થાય અત્યારે ચોમાસાની ખાસ કરી સવારમાં જો કે આડા ઘણા ફર્યા પણ ઘરે રહી નહીં તો કે દાદ પણ વહી આવવા દેવી ભલે આવતી હોય હવે આ તો સરે છે જે આપણા ઘરે રહી તો વધારે લંગડી છે એ તો સરતી નથી આવે એટલે બે દી કંઈક આવી જઈ હતી હારે તો ગાય જ્યાં સરે હતા એ બેવા માંડે એવું થતું હતું એને હાલવામાં જ જતો આખો દી આને એવું નથી
લંગડી જોઈ કે આ પણ ઘણી હાલે છે પણ સરે રાખે હમણાં ગાયું વારો પણ છતાંય આપણે વાળી હતી ખબર કે ઘરે રેત ખડબડ ખાય અને તાજુ હાલ્યામાં ન આવે ને આડી પાડીને જોઈ કે જોઈ લેવી એવું લાગે આજે સાંજે આડી પાડીને ખાસ કરીને બાંધીને જોવી પડશે કે અંદર શું છે, પાક પડ્યો છે, કાંટો તો નહીં હોય લગભગ. અત્યારે ચોમાસાના વધારે ભાગ કાંકરા ને એવું જ હોય અંદર હલવાણેલું. ચોમાસાના વધારે ભાગ કાંકરા જ હોય અંદર હલવાણેલા. આવું હોય ઘરે જઈને જોવું પડશે. આમ મોરલો ફૂફાડો મારા આંક્યો હોય ને આંક્યો જો રેઢિયાર કૂટ્યો આવ્યો બાજુ મોરલા એ મોરલા બસ હેલો આંકર હાલ મોરલો તૈયાર હાલ ચારનો રેડી પાડતો હોય. ગાયું જે કે આમ પડી હતી પણ ફૂફાડો મારતો આવી એમાં ગાયું પણ ભાગી ત્યાં ઊભો ઊભો રેડી પાડા ખબર પડે જાય કે મોરલો આગળ જઈશ તો બાજ છે એમ. ગાયું જો બધી વેરાઈને પડે છે. વાગ્યા જો કે 2:30 અને હવે ઘડે કાંઈક સરવા દેવાના બાકી વહી જવાનું જુઓ આપણે સામે જે બાવળ દેખાય અહીંયા ઉલકુની સાઈડ જ્યાં હમણાં આપણે હતા અહીંયા ખેતર રૂંદે છે નરું જો બેન ખેતરમાં જો બધી જીવો માથા ભરાવે છે. આય મોરલો જો કે અહીં તાક માંડીને ઊભો એમાં એવું ભૂર્યો હાડો છે કે મોરલો જાય એટલે ભાગી જાય છે, ઊભો નથી રહેતો ને ઝેરો પાળે એટલે હિંમત કરે. કૂટ્યો આપણો પણ ઉપડ્યો આમ મોરલો આડો જાય છે. વળકું ઉપડ્યું હોય ગાયની બધી એવું લાગે બધી ગાયની ઘાણી થઈ છે પણ આપણે લઈ જવાના પાછા. હાલો બોલો જા પાછા હાલો. મોરલો હાલ્યો જાય તો આજ મોરલાને જવા દેવાનો વાળવાનો નથી કારણ કે સામે જે છે એ ભાગી જવાનો ઊભો નથી રહેવાનો. જો આવી રીતે કરીને ઘાણી કરે ને એના કરતાં બાજી જાય સારું. બાજી જાય ને તો એકદમ નિર્ણય આવી જાય. એકા બીજો ભાગી જાય ને તો માથાકૂટ ઓછી રહે અને આ રી જતોય નથી આગો ને ગાયની ઘાણી કરે પાઈ ઊભો રહે એવું છે ને. મોરલો જો સરવાર આવી નથી ને ઇન્કર જવું નહીં. મોરલાનું મોઢું જો જોયા લાયક થયું હે. કુટી અવળો ઇન્કર ગરી જાય ઝેર આમ નો ગરી હંબરી જો રા ગાયું ભાગે આમ કરે ને થાય ભાઈ જાય સીધો બા જોવા વાળો રે આવી રીતના રીઢિયાર કંદડા જુઓ. હજી ગાંગર તો જાય છે એટલે જઈશ. તો સરતો તો હે જ નહીં જાય. આમાં ખેતરમાં હોવારો પડ્યો જાય હે બીજા ગામની સીમ કોઈ. હાલો વળે જાઓ આપણે. હાલો હવે આપણે ગાયું લઈ લેવી બીજા પડતરમાં કે ઘરે કોઈ જવાની વેળા થઈ જાય છે. એ બોરલા એના બાજુ ફુવાડો રમવાનો વાત સરવા માંડ. મોરલો અહીંયા ઊભો હોય છે તાકી રહ્યો હમ બાકી બાજવાનો આવ્યો ને બાજવા દેવા હતા કા મોરલા એ મોરલા. હાલો જો 4 વાગ્યાના આપણે આ પડતરમાં હોય આમાં જો કે આ ટાઈપનું ખડ હે ને ખાય છે. હમણાં આપણે જો કે રેઢિયાર ખૂટી આવી હતી હામમાં પડતરમાં જો કે એ પડતર અહીંથી ઘણું છેટું છે તો અહીં કર ને વાગ્યા 5 ને હવળા જઈ ઘર બાજુ વળે જવી ગઈ. ગાયું હમણાં સરે છે ત્યાં લઈ ગઈ સરવા દેવી જ્યાં લઈ ગઈ સરે ત્યાં લઈ ગઈ. આ આપણે બેન્ચીને જો આજ જો કે રાગે આવી ગયું છે. કાલ જો કે તકલીફ જેવું હતું કા બેન્ચી કાલ જો કે મજા નહોતી આને આજ રાગે આવી ગયું છે. આપણે સવારે જોયું કે કેવી રીતનું હોય શું છે ને પછી વિઝિટ કરાવી નાખ્યું ડૉક્ટર પાસે
સવારમાં જો કે કમ્પ્લીટ હતી એના લીધે કીધું રવા દેવી. તો આજ કમ્પ્લીટ થઈ ગયું અને સરે હે. અને ઘરે જઈને પણ કાલે ઘણી નીંદ ખાધી હતી એટલે કીધું હવે જોઈ સવાર સુધી. જો રાગે આવી જાય તો કીધું વાંધો નહીં, નો રાગે આવે તો સવારમાં વિઝિટ કરાવી નાખી. તો કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે ડૉક્ટરની કાંઈ વિઝિટ કરાવી નહીં. અને આપણે અહીંયા સિસ્ટમ છે ડેરીમાંથી ને જો કે માહી ડેરીમાંથી ડૉક્ટર આવે છે માહી ડેરીના તે, તો એમાં વિઝિટ કરાવવાની સિસ્ટમ હોય છે. એટલે ઓનલાઈન આપણે વિઝિટ કરાવી જો કે 10 વાગ્યા પહેલાં, એટલે કે 10 વાગ્યા પહેલાં ઓનલાઈન વિઝિટ કરાવી નાખી એટલે 300 રૂપિયામાં ડૉક્ટર આવે. આપણે ગમે એવડું ઓપરેશન હોય ગમે એ હોય 300 રૂપિયા. અને 10 વાગ્યા પછી વિઝિટ કરાવી તો 600 રૂપિયા થાય. એટલે એ પછી એમરજન્સી વિઝિટ કરાવવાની હોય તો પછી 10 વાગ્યા પછી ગમે ત્યારે આપણે કરાવી ગઈ. સવારમાં 10 વાગ્યા પહેલાં વિઝિટ કરાવી નાખી તો 300 રૂપિયામાં ડૉક્ટર ઠેઠ ઘરે આવી જાય. બાકી પછી ગમે કેમ નથી થયું હતું ઓપરેશન આવે કે ગમે આવે બસ 300 રૂપિયા જ લે. સવારે જો કે આપણે 10:30 વાગ્યા આજુબાજુ પાણી પાયું હતું ગાયને. ત્યારનું જો કે ગાયનું પાણી જ નથી પાયું. થઈ જાય બહુ વેળા, એટલે કે 5 વાગી ગયા હે. કમસે કમ 5-6 કલાક થઈ જાય ગાયું પાણી પીધું હતી. અહીંયા ખારું પાણી છે, જો પીવે તો પીવે અમુક, નહીં પીવે કારણ કે ગાયને ખબર એના લીધે. ગાય 2-3 વળી ગયું. ભાવે તો પીજો ને કાગળ છે મીઠું પાણી આપણે ગાયને જો કે ભાવ છે પીશે ને આગળ જો કે મીઠું પાણી છે અહીંયા આકલો મારવો પડે. હા બહુ ગાય ઊભી રહેજો, આગળ કંઈક ઘાલ મેં લોહી જોઈએ. હા મોરલાથી ને એટલા પડકે. હા કેમ કરો છો આગળ નહીં થઈ ત્યાં લગી હાલવા નામ ઓછા લે. હા ડગું હાલે હે. હાલો તાર હાલો 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 હાલો. અહીંયા જો કે આપણે ડોકામડ એ ખારું પાણી છે જો આ બધું. તો એના કારણે ગાઈએ પાણી પીધું નહીં અને આગળ જઈને આપણે હાકલો મારવો પડે છે. કારણ કે આ વહેલું મહેલું પાણી એટલે કે આ જો ઘણા વર્ષો જૂનું પાણી છે અને તલાવડીમાં બધું ભેળું થાય. તો તલાવડીમાં વણ જ કાઢવામાં આવ્યું પાણી અને કાયમ જો કે એવી ને એવી ભરી રહેતી હતી. પણ ઓણ આપણે સમસ્યા દૂર થઈ જાય. જો વહેતું પાણી જે આ બધું તલાવડીનું જ છે પણ ઓણ આપણે મીઠું પાણી થઈ જાય. અને હવે જો કે આપણે પાણી પાવા માટે આગળ જઈને આંકડો મારવો પડશે. જ્યાં મીઠું પાણી છે અહીંયા માવડીને કે કાંઈ પાણી ન પીધું, ખારું લાગ્યું એના હિસાબે 4-5 ગાયું જો કે પીધું. બાકી બધા એમનામાં આવ્યા લીલાડાના હિસાબે જો ગાયું અહીં 4-5 જ જો કે પાણી પીધું. બાકી એવું લાગે આગળ જઈને પીછે ખાડે ઠેઠ તબેલે વળા વળી ગયા ઘર બાજુ વાગી જાય કંઈક 5:15 જેવું. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.